કરીને જેમ તમે જણાવ્યું જેપી મોર્ગન અને સિટી ગ્રુપ તરફથી એક રિપોર્ટ જે છે તે બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જેપી મોર્ગનની વાત કરી લઈએ $50 પ્રતિ બેરલ દિવસના લક્ષ્યાંક તેમના તરફથી ક્રૂડ માટે આપ્યા છે, અને સિટીની વાત કરી લઈએ તો તેમણે પણ લક્ષ્યાંક આપ્યા છે. તેમણે $60 પ્રતિ BPDના લક્ષ્ય સિટી તરફથી આપણને આવતા દેખાઈ રહ્યા છે. હવે આ ક્રૂડની આપણે સ્થિતિ જોઈએ તો ઘટાડો જે છે આપણને વધતો દેખાઈ રહ્યો છે, અને સતત 7મું સપ્તાહ આપણે જોઈ રહ્યા છે જે કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે, અને આ ઘટાડો જે છે આગળ વધતો દેખાઈ શકે છે. માર્ચ મહિનાની ખાસ કરીને વાત કરી લઈએ તો જુઓ $70ની નીચે કિંમતો પહોંચી ચૂકી છે. આપણે જોઈ રહ્યા છીએ કે $70ની નીચે કામકાજ આપણે માર્ચ મહિનામાં જોયું હતું ને એક મહિનામાં આશરે 9% સુધી ભાવ જે છે તે આપણને ઘટતા જોવા મળ્યા છે. આટલા દબાણના કારણોની વાત કરી લઈએ, કારણ કે ઘણા બધા કારણો અહીંયા અસર કરી રહ્યા છે. તો સૌથી મોટું કારણ જે ટ્રમ્પ ટેરિફને લઈને અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે. કેનેડા મેક્સિકોમાં જે ટેરિફ લગાવ્યા છે તેમાં જે અમુક રાહત મળી છે એને કારણે ક્રૂડ જે છે તે આપણને ઘટતું દેખાઈ રહ્યું છે. સામે યુક્રેનની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને રશિયા તરફથી એવા નિવેદનો આવી રહ્યા છે કે તેઓ યુક્રેન સાથે યુદ્ધ વિરામ પર ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો ત્યાંથી પણ એક જે છે તે ક્રૂડ માટે ચિંતા બનતી દેખાઈ રહી છે. અને ઓપેક પ્લસની વાત કરી લઈએ તો તેઓ એપ્રિલથી ખાસ કરીને ક્રૂડ ઉત્પાદન જે છે ત્યાંથી વધારશે તેવો નિર્ણય તેઓએ લીધો છે. તો આ પણ એક અસર કરતું દેખાઈ રહ્યું છે. ચાઇનાના કોર CPIના ડેટાની વાત કરી લઈએ તો તે પણ નેગેટિવ આવ્યા છે, એને કારણે પણ ઓવરઓલ આપણે જોઈએ તો ક્રૂડની કિંમતોમાં આપણને ઘટાડો બનતો દેખાઈ રહ્યો છે. બ્રોકર રિપોર્ટની વાત કરી લઈએ તો ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટે ક્રૂડ માટે લક્ષ્યાંક આપ્યા છે. જો મોર્ગન સ્ટેન્લીની આપણે વાત કરી, જેપી મોર્ગનની વાત કરી, $50ની લક્ષ્યાંક તેમણે આપ્યા છે. મોર્ગન સ્ટેન્લી $70ના લક્ષ્ય આપી રહ્યા છે. ગોલ્ડમેન સેચ તરફથી વાત કરી લઈએ તો $60ના લક્ષ્ય ગોલ્ડમેન સેચ તરફથી મળતા દેખાઈ રહ્યા છે. તો ઓવરઓલ વાત કરી લઈએ એક રેન્જ 60થી લઈને $70ની રેન્જ જે છે તેમાં જ આપણને ક્રૂડ હજી વધારે ઘટતું જોવા મળી શકે છે તેવા બ્રોકરેજ તરફથી રિપોર્ટ આવી રહ્યા છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયા જે દિગ્ગજ બ્રોકરેજ હાઉસો છે એ ઘટાડાની અપેક્ષા એક રાખી રહ્યા છે. આરતી, આભાર આ સમગ્ર વિગત આપવા માટે. ફરી પાછા એક વખત આપ આપના સ્થાને વિરાજો તો આપણે શોને આગળ વધારીએ. ખાસ કરીને જુઓ, આ બધા ફેક્ટર્સ અહીંયાથી ક્રૂડ માટે બનતા દેખાઈ રહ્યા છે. ટ્રમ્પની ટેરિફની લઈને અનિશ્ચિતતા છે કે કેનેડા મેક્સિકોને ટેરિફમાં અમુક રાહત મળી છે, બધાની અસર આપણને ક્રૂડ પર આવતી દેખાઈ રહી છે. ગૌરાંગજી, જુઓ, ક્રૂડની અંદર ખાસ કરીને આમ તો આપણે જોઈ રહ્યા છીએ કે ખાસો એવો ઘટાડો આવી ગયો છે. એક રીતથી ફાયદો ભારતને જ થઈ રહ્યો છે આ ક્રૂડના ઘટાડાનો, પરંતુ જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે, લાગે છે તમને કે જ્યાં સુધી આ ટેરિફ વોરની અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી આ ક્રૂડના ભાવ થોડાક નીચે જ રહેવાની અપેક્ષા છે આપને? નિવાકરણ જીઓપોલિટિકલ સિચ્યુએશન, ખાસ કરીને જે રશિયા યુક્રેન વચ્ચે છે, ખાડીમાં જે રીતના પરિસ્થિતિ હતી ત્યાં બી સુધાર આવ્યો છે, અને ઓપેક દેશો તરફથી ઉત્પાદન વધારવાની વાતો, ભારત જેવી અર્થવ્યવસ્થાને વધારે પડતો સહાયતો મળશે, કારણ કે આપણે લગભગ 75-80% જે આપણી ઉર્જાની જરૂરત છે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અને એક બીજી પરિસ્થિતિ બી ખરાબ થયેલી નીરજ હતી, રૂપિયો ડોલર સામે ઐતિહાસિક સ્તર પર નીચે જતો રહ્યો. તો આ બધા પરિબળોને દૂર કરવા માટે જો કાચા તેલના ભાવ નીચે આવે તો ભારત જેવી અર્થવ્યવસ્થાને ફાયદો સારો એવો મળી શકે છે, અને એની સકારાત્મક અસર આપણા વિકાસ દરમાં બી પડે એવું મારું માનવું છે. એટલે જો ખાસ કરીને ક્રૂડને લઈને અત્યારે એક હજી ઘટાડો આવે તો કદાચ આપણના વિકાસ દરને પણ આની એક અસર આવતી જોવા મળશે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ જો ક્રૂડના ઘટાડાની એક પોઝિટિવ અસર આપણને ખાસ કરીને OMCs કંપનીઓ પર આવતી જોવા મળી છે. BPCLમાં આપણને ગયા અઠવાડિયે સારો એક ઉછાળો જોવા મળ્યો, ખાસ કરીને હિન્દુસ્તાન પેટ્રોલિયમની અંદર ગયા અઠવાડિયે એક સારો ઉછાળો જોવા મળ્યો હતો. IOCમાં પણ એ જ પ્રકારે ગયા અઠવાડિયે સારો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે આ અઠવાડિયે ફરી પાછી ત્રણેયની શરૂઆત છે એ થોડીક નબળી રહેતી આપણને જોવા મળી છે. ઉપરના લેવલ પર આ બધા કાઉન્ટર સસ્ટેન નથી થઈ શક્યા. IOCની વાત ખાસ કરીને ખુશ કરવી છે. જુઓ, 50 દિવસની મૂવિંગ એવરેજ પાસેથી થોડું અહીંયા રેઝિસ્ટન્સ આપણને આવતું દેખાયું, ત્યાંથી આજે ફરી પાછો ઘટાડો આવ્યો છે. લાગે છે ફરી એક વખત આપણે અહીંયા નીચેની તરફનો કારોબાર જોવા મળી શકે? મને લાગે છે હંમેશા મારી ભલામણ આ ત્રણેય સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની રહી છે, લોંગ ટર્મ માટે. એટલે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી સલાહ નહીં આપવું. પણ યસ, ડેફિનેટલી IOC એક પીક છે કે જે જો ઘટાડા આવે છે તો એઝ અ ઇન્વેસ્ટર એક્યુમ્યુલેટ કરો, કારણ કે જે રીતે એમના ડિવિડન્ડ પે આઉટ રેશિયોઝ છે
મને લાગે છે તમને કેપિટલ એપ્રિસિએશન સારું મળી શકે છે. સપોર્ટની વાત કરીએ તો ટેકનિકલી હવે 105 નો સપોર્ટ છે, એટલે બાય ઓન ડિપ્સ 105 સુધી આવે તો તમે એક્યુમ્યુલેટ કરી શકો, એ રીતે તમારી સ્ટ્રેટેજી બનાવો. તો મને લાગે છે કે આ ઘટાડાનો ઉપયોગ કરો. ધીસ વુડ બી અ ગુડ ચાન્સ ટુ એક્યુમ્યુલેટ ફોર લોંગ ટર્મ. તમારી વેલ્થ પણ ગ્રો થશે. એટલે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અવોઇડ, નેગેટિવ રહેશે થોડું. લો બીટા છે એટલે ટ્રેડર્સે અવોઇડ કરવું છે, પણ યસ 105 ના ટાર્ગેટ છે, તો એના પ્રમાણે તમે સ્ટ્રેટેજી કરીને એક્યુમ્યુલેટ કરો ફોર લોંગ ટર્મ. ઓકે, તો